કરીએ રાજકોટની તો રાજકોટના જેતપુરમાં ચાઇનીઝ દોરીથી ઇજાગ્રસ્ત થવાના બે બનાવ સામે આવ્યા છે। નવાગઢ મેઇન રોડ પર બાઇક ચાલકના ગળાના ભાગે દોરી આવતા ગંભીર ઇજા પહોંચી હતી। પ્રતિબંધિત ચાઇનીઝ દોરી ગળાના ભાગે આવતા યુવાનનું ગળું ચીરાયું હતું। તો રહીમભાઈ સવાણી 45 વર્ષીય ચાલક બાઇક લઈને જઈ રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી। તો યુવાનનું ગળું ચીરાયું હોવાથી વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। તો 2 વર્ષીય બાળકની વાત કરીએ તો તેને પણ પગના ભાગે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી આવતા ગંભીર ઇજા પહોંચી હતી। 2 વર્ષીય બાળક રમતો હતો ત્યારે ચાઇનીઝ દોરી આવતા બાળક ઇજાગ્રસ્ત થયો હતો। જયદેવ ભોજવિયા નામનો 2 વર્ષીય બાળક ઇજાગ્રસ્ત થયો હતો। પગના ભાગે ટાંકા લેવા પડ્યા હતા। આ અંતર્ગત જેતપુરમાં આ બે બનાવ સામે આવ્યા છે।